નર્મદાના ખોપી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં જંગલ જમીન પર ખેતીના મુદ્દે ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. જમીન ખેડતા ખેડૂતો પર વનકર્મીઓએ હુમલો કર્યાનો પણ આક્ષેપ છે. વર્ષ 2005થી ખેતી કરતા ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી જમીન પર ખેતી કરી રહ્યા હોવા છતાં વન વિભાગ સતત હેરાનગત કરે છે. ત્યારે રાજકીય આગેવાનો વચ્ચે પડી ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યા છે. જો કે આદિવાસી ખેડૂતોનું કહેવું છે કે વન અધિકાર કાયદા હેઠળની અરજીઓ ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. અરજીનો સમયસર નિકાલ કરવાના બદલે વન વિભાગ ખેતીમાં અવરોધ ઉભા કરે છે. ખેડૂતો અને વનકર્મી વચ્ચે બબાલમાં નર્મદામાં ભાજપમાં રાજકારણ ગરમાયું. સાંસદ અને જિલ્લા પ્રમુખ દ્વારા ખેડૂતોને ખેડાણના હક્કો માટે આમને સામને આવ્યા છે. ફોરેસ્ટ વિભાગના જે આપણા કર્મચારી મધુબેન છે એ લોકોએ અમારું વાવેતર કરેલું છે. એ વાવેતરમાં દવા છંટકાર કરીને અમારો ઊભો પાક નાશ કર્યો છે અને તાત્કાલિક એ લોકોએ કાલે અમે એ લોકો સાથે રિક્વેસ્ટ કરી છતાં અમને બહાર કાઢવામાં આવ્યા. અમે બહાર નીકળીને આવતાની સાથે જ એ લોકોએ દવા છંટકાવી દીધો અને જીસીપી લાવીને અમારા ખેતરમાં ટેન્ચ ખોદાવી અને ટેન્ચ અને જે અમારો મેઇન રસ્તો હતો ખેડૂતોને જવા આવવા માટે એ રસ્તો એ લોકોએ બંધ કરાવી દીધો. 2 તારીખ અમે ખેડવા ગયા, એના પહેલા એ લોકોએ 29 તારીખે 2-3 ખેડૂતોના ખેતરોમાં તાત્કાલિક ખાડા ખોદી અને એમાં રોપેલા છે. તે છતાં અમે ડીફો સાહેબને વાત કરતા રૂબરૂ વાત કરી. એમાં અમે કીધું કે સાહેબ તમે 2 દિવસ આગળ ખાડા ખોદી અને આમાં તમે અમારા ખેતરોમાં તમે ઊભા પાકમાં આ ઝાડ રોપી દેશો તો અમે આ ઝાડને ખસેડી અને અમે ડુંગર છે આજુબાજુ પડેલા એમાં રોપી દઈશું એમ અમે જાતે કીધું હતું. અને આ જંગલ ખાતું અમને અમારા ખેડૂતોને અમે ગાંધીજીના અહિંસાથી લડત લડીએ છીએ છતાં પણ અમને મજબૂર કરવા માટે એ લોકો ગમે તેવું વર્તન કરે છે. લોકોને સહકાર નથી આપણને લોકોને ના પાડે કે નવું ખેડાણ નહીં કરો. જૂનું ખેડાણ જે છે અને એ 20 વર્ષનું છે અને એ સુરતના લોકોનું પણ સેમ ખેડાણ છે. તો સુરત જિલ્લાવાળાને ખેડવા દેવામાં આવે છે અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રોકે છે. એના કારણે સંઘર્ષનું વાતાવરણ બન્યું છે. આમાં રાજકારણ ગરમાયું નથી. આમાં આ ખેડૂતો સાથે જિલ્લા પંચાયતના માજી સભ્ય લીલાબેન વસાવા પાર્ટીના ઉપપ્રમુખ પણ છે. એ ખોપી ગામના છે એને એ આખો મામલો સારી રીતના જાણે.